તો જૂનાગઢના માંગરોળ અને માળિયા હાટીના વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાએ એક અનોખો નિર્ણય લઈને ચર્ચામાં આવ્યા છે। વર્ષોથી ઉપયોગમાં લેવાતી પોતાની ડીઝલ ફોર્ચ્યુનર કારને સાઈડમાં મૂકી હવે તેઓ સીએનજી કારનો ઉપયોગ કરતા નજરે પડ્યા છે। ધારાસભ્યએ જણાવ્યું કે દેશ અને વિશ્વમાં સર્જાયેલી પરિસ્થિતિ તેમજ પેટ્રોલ ડીઝલના વધતા વપરાશને ધ્યાનમાં રાખીને ઈંધણ બચત તરફ આગળ આવવું જરૂરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વૈકલ્પિક ઈંધણના ઉપયોગ માટે કરવામાં આવતી અપીલથી પ્રેરાઈને તેમણે આ નિર્ણય લીધો છે। તેમણે ઉમેર્યું કે સામાન્ય માણસથી લઈને જનપ્રતિનિધિઓ સુધી દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં નાના ફેરફારો કરીને ઈંધણ બચતનો સંદેશ આપવો જોઈએ। સીએનજી વાહનોનો ઉપયોગ વધારવાથી માત્ર ખર્ચમાં રાહત નહીં મળે પરંતુ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે। છેલ્લા 6 દિવસથી હું સીએનજી વાળી ગાડી વાપરું છું, જેને હિસાબે ડીઝલની બચત થાય છે અને આ લોકો આવી અપીલ મેં માન્ય રાખી છે અને દરેક લોકો આ અપીલનો અનુસંધે તો દેશમાં ડીઝલની તંગી ઓછી રહી અને લોકોને અને દેશને ખૂબ જ મોટો ફાયદો થાય એમ છે।